જો મિત્રો આ એક જંગલ વિસ્તાર છે। જો તમને ક્યાંય પણ ગામ જોવા નહીં મળે। આ ભલામણા જો આ વિડીયોને શેર કરજો। આ તમારા માટે સ્પેશિયલ દવા ગોતવા માટે હું આવ્યો છું। આ સ્પેશિયલ જંગલ વિસ્તાર છે। જો સારે બધું તમે જોઈ શકો છો બરાબર। આ એક સિંગલ પટ્ટીનો રોડ છે, વચ્ચે રોડ પડે છે। જો આ કમળા માટે સ્પેશિયલ દવા આજે હું તમને કહું છું બરાબર। આની અંદર તમારે બે ઉપયોગી દવા છે। આમાં બેમાં હું તમને કહીને અલગ અલગ દવા લેવાની છે કમળા માટે સ્પેશિયલ। તો આમાં પણ ઘણા જાનવરો પણ હોય છે બરાબર છે। તો પણ આપણે વિડીયો બનાવી છીએ બરાબર। મિત્રો આ વિડીયોને શેર કરજો। આ રસ્તા માટે તમને કોઈ જોવા નહીં મળે અત્યારે બરાબર છે। બપોરના કેટલા વાગ્યા છે બરાબર છે, 12-1 વાગ્યો છે, પણ તો તમને કોઈ જોવા નહીં મળે બરાબર। આ સ્પેશિયલ કમળાની દવા છે। જેને કોઈને પણ કમળો હોય ને એના શેરડીના ફાટા કરીને બાળકોને કે મોટાને શેરડી ખાવાની છે, ડાળિયા ખાવાના છે બરાબર છે। એક બીજી અક્ષિત દવા છે સારામાં સારી। બધું સાથે કરો તો પણ કોઈ વાંધો નહીં, કોઈ નુકસાન નહીં કરે બરાબર। અને આપણે વીકળો આવે, વીકળાને પાવડર કરી નાખવાનો। વીકળો લીલો મળે તો લીલો ખાવાનો છે, બાકી ન હોય એને મળે ને ગમે ત્યારે લઈ લેવાનો છે અને એને પાવડર કરીને સૂકવી દે અને સાકરને વીકળો ખાવાનો છે બરાબર। એના માટે એક અક્ષિત દવા તમને બનાવવામાં આવે છે। જો કોઈ મિત્રોને કમળો થઈ ગયો હોય, બાળકોને કમળો થઈ ગયો હોય બરાબર, તો એના માટે તમારે કોઈ નથી કાંઈ ઉપયોગ કરવાનો। શેરડીનો રસ આ બાળકોને હોય તેના ટુકડા ખવડાવવાના છે અને મોટા હોય તો ટુકડા ખવડાવવાના છે બરાબર। જો આ શેરડી છે ચારે બાજુ, અને શેરડી ખાવાથી પણ કમળો મટી જાય છે, ડાળિયા ખાવાથી પણ કમળો મટી જાય છે। અને વીકળો તમને મળે તો વીકળો પણ ખાવાનો, અને પણ એનો પાવડર કરીને તમે ડબ્બામાં ભરીને રાખો ને ગમે ત્યારે કમળો થાય ને સાકરને એનો પાવડર 1 ચમચી સાકર અને 1 ચમચી વીકળાનો પાવડર બંને સાવી જવાનો છે મિત્રો। અને તમને કમળો 2 દિવસમાં ગાયબ થઈ જશે બરાબર।